Kada chapati, kamu chocolate, jama, morning clock kyo, ચાલ, માઇક ચડાવ્યો. ચાલો આજના લેક્ચરમાં આગળ આપણે વાત કરીએ. તો ડીકે કર્વની લાસ્ટ ટાઈમ વાત કરી હતી, બે એક્ટિવિટીની વ્યાખ્યા આપી હતી. ચાલ આજે બે વસ્તુ વિશેની વાત કરવાની છે. હાફ લાઈફ, અર્ધાયુષ્ય સમય, અને મીન લાઈફ, સરેરાશ જીવનકાળ. બરોબર ને? ચાલ પેલા વાત કરીએ આપણે હાફ લાઈફ. અર્ધ જીવનકાળ, હાફ લાઈફ. જેવું નામ છે એવો ગુણધર્મ. જો શરૂઆતમાં માણસોની જે જિંદગી હતી, એવરેજ આયુષ્ય 100 વર્ષનું હતું. કેટલા વર્ષનું હતું? એવરેજ 100 વર્ષ માણસો જીવતા. તો એની હાફ લાઈફ થઈ 50 વર્ષ. આ વસ્તુ ઘટતી ગઈ ને અત્યારે એવરેજ છે ને, એવરેજ માણસની જિંદગી 70 વર્ષની થઈ ગઈ છે. પોલ્યુશન ને, ખાવા પીવાનો, આ ને તે ને, બીમારી, આ ને તે ને બધું. એવરેજ લાઈફ 70 વર્ષની થઈ ગઈ છે બધાની. એટલે બધા 70 વર્ષ જેવું જોઈએ, પણ બધા 70 તો નથી જ જીવવાના, એટલે એવરેજ આપણે બોલી. એની હાફ લાઈફ 35 વર્ષ. તો કોઈ વ્યક્તિ 35 વર્ષનો થાય એનો મતલબ એની અડધી જિંદગી પૂરી થઈ ગઈ કહેવાય. સમજાય છે? તો આવી રીતે પણ રેડિયો એક્ટિવિટી તત્વમાં જો શું થાય, રેડિયો એક્ટિવ તત્વ કોને કહેવાય? બોલો, રેડિયો એક્ટિવ તત્વ કોને કહેવાય? રેડિયો એક્ટિવિટીનો ગુણધર્મ ધરાવતા તત્વને કેવા કહેવાય? રેડિયો એક્ટિવ તત્વ. અને રેડિયો એક્ટિવિટીનો ગુણધર્મ એટલે લાસ્ટ ટાઈમ વાત કરેલી જ છે. ઘણા બધા તત્વો ના ન્યુક્લિયસો ઉત્તેજિત અવસ્થામાં હોય, અને ઉત્તેજિત અવસ્થામાંથી ધરાવસ્થામાં આવવા માટે, શાંત થવા માટે પોતાનામાંથી આપમેળે જુદી જુદી ઉર્જાવાળા વિકિરણોનું ઉત્સર્જન કરે. આ ઘટનાને રેડિયો એક્ટિવિટી કહેવાય. તો રેડિયો એક્ટિવ તત્વના પ્રારંભની સંખ્યાના અડધા ન્યુક્લિયસ થવા માટે લાગતા સમયને તેની શું કહેવામાં આવે? હાફ લાઈફ, અર્ધ જીવનકાળ. એટલે કોઈ પણ રેડિયો એક્ટિવ તત્વમાં પ્રારંભના ન્યુક્લિયસની સંખ્યા અડધી થવા માટે લાગતા સમયને અર્ધ જીવનકાળ. તો હા, આની સંજ્ઞા શું છે? તો હાફ વડે તો હાફ, અર્ધ જીવનકાળ તો હાફ કહે છે. કે ન સમજાણ. કોઈ પણ રેડિયો એક્ટિવ તત્વમાં પ્રારંભના ન્યુક્લિયસની સંખ્યા અડધી થવા માટે લાગતા સમયને શું કહેવામાં આવે? તે તત્વની હાફ લાઈફ કહેવાય. એટલે માની લ્યો કે તમે 8 વાગે પ્રયોગ ચાલુ કરો છો, તો 8 વાગે એ રેડિયો એક્ટિવ તત્વમાં
1,00,000 જેટલા ન્યુક્લિયસ ઉત્તેજિત અવસ્થામાં છે. હવે ધીમે 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 એ બધા ન્યુક્લિયસો શું કરશે? પોતાની વધારાની ઉર્જાનું સર્જન કરે. એટલે એનું આપણે લાસ્ટ ટાઈમ કીધું હતું, વિભંજન થયું કહેવાય, ક્ષય થયો કહેવાય. તો ઉત્તેજિત અવસ્થામાંથી ધરાવસ્થામાં આવે. તો એક સમય એવો આવશે કે 1,00,000 જે ન્યુક્લિયસો ઉત્તેજિત અવસ્થામાં હતા એમાંથી હવે 5,00,000 જ ઉત્તેજિત અવસ્થામાં હશે. તો 1,00,000માંથી 5,00,000 થવા માટે જેટલો ટાઈમ લાગે, સિમ્પલ. સોરી, 1,00,000નું અડધું થાય 50,000. 10,00,000 ને 1,00,000નું અડધું કેટલું થાય? 50,000. તો શરૂઆતમાં 1,00,000 ન્યુક્લિયસ ઉત્તેજિત અવસ્થામાં હતા. એમાંથી થોડી વાર પછી તમે જોયું તો 50,000 ન્યુક્લિયસ જ હવે ઉત્તેજિત અવસ્થામાં છે. તો 1,00,000માંથી 50,000 થવા માટે જેટલો ટાઈમ લાગે એને હાફ લાઈફ કહેવાય. તો 50,000 ન્યુક્લિયસ ઉત્તેજિત અવસ્થામાં છે, તો બાકીના 50,000 ગયા? વિખંડન થઈ ગયું, ક્ષય થઈ ગયો. વિખંડન થઈ ગયું, ક્ષય થઈ ગયો, એનો મતલબ શું? ઉત્તેજિત અવસ્થામાંથી ધરાવસ્થામાં આવી ગયા. પોતાની વધારાની એનર્જી શું કરી નાખી? રિલીઝ કરી નાખી. સમજાય છે કે નહીં? ચાલો, તો આપણે ખબર જ છે, તમને કીધું તો 3 ટર્મ અગત્યની છે, N0, N અને ડેલ્ટા N. કાલની થિયરી કીધું હતું. ધારો કે t બરાબર 0 સમયે અવિભંજિત ન્યુક્લિયસ ની સંખ્યા, અવિભંજિત એટલે કે જે ઉત્તેજિત અવસ્થામાં છે તે, અને અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા કેના વડે દર્શાવાય? n વડે. પણ 0 વાગે હોય તો એને શું કહેવાય? N0. ધારો કે t બરાબર 0 સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી છે? n બરાબર N0. આથી માની લ્યો ટો હાફ જેટલો સમય ગયો, અર્ધ જીવનકાળ જેટલો. આથી t બરાબર ટો હાફ સમયને અંતે અવિભંજિત ન્યુક્લિયસ ની સંખ્યા 4 કેટલી હશે? n બરાબર N0/2 જેટલા હતા. કેટલા હતા? 0 વાગે N0 હતા, બરોબર. તો ટો હાફ સમય કેટલા થઈ જશે? N0/2. 4. પછી રેડિયો એક્ટિવિટી નો ચરઘાતાંકીય નિયમ. આપણે લાસ્ટ ટાઈમ સાબિત કર્યો હતો, n બરાબર N0 e⁻ λt. તો N0 એટલે 0 વાગે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા, n એટલે t વાગે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા, અને લેમ્ડા એટલે શું? તો કે ક્ષય નિયતાંક, ડીકે કોન્સ્ટન્ટ. ક્ષય નિયતાંક એટલે શું કહેવાય? ડીકે કોન્સ્ટન્ટ. હવે જુઓ બચ્ચા ભાઈ, N0 as it is e⁻ λ. હવે જો t ની બદલે તો હાફ મૂકું ને, તો મારે અહીંયા શું મૂકવું પડે? આ હું t વાગે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા. તો ટો હાફ સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી હશે? શરૂઆતમાં હતી એના કરતાં અડધી. એટલે n ની બદલે શું મૂકવું પડે? N0/2. ચાલો, બે બાજુથી N0 કેન્સલ, તો વધે શું? 1/2 = e⁻ λ. તો આને તમે નીચે લઈ લ્યો એટલે પ્લસ થાય, એટલે 1/2 = 1/e⁻ λ. તો આ અહીંયા ને આ અહીંયા, હા કે ના? એટલે શું થશે? e⁻ λ. તો હાફ = 2, હા કે ના?
બંને બાજુ શું બંને બાજુ ln લેતા આપણે એવું લખીએ છીએ બંને બાજુ log લેતા એની બદલે બંને બાજુ ln લેતા તો આ બાજુ તમે ln લ્યો તો શું આવે ln e રેસ ટુ લેમ્બડા ટો હાફ અને એનો આધાર આવે e કારણ કે ln e નો આધાર વાળો log છે ઇઝ ઇક્વલ ટુ ln2 હવે યાદ હોય તો વાલા બાળકો log 10 રેસ ટુ 2 ટુ ધ બેઝ 10 આ તમને યાદ હશે 9મા 10માં આવી ગયું log 10 ની 2 ઘાત એનો આધાર 10 તો ઘાતની ઘાત આગળ આવે એટલે 2 આગળ અને log 10 ટુ ધ બેઝ 10 ઈ થાય 1 શું થાય આ 1 એટલે જવાબ આવે આનો 2 તેવી રીતે અહીંયા જ છે જોવો જોઈએ લોગના બધા નિયમ અહીંયા લાગુ પડે ln e રેસ ટુ લેમ્બડા ટો હાફ ટુ ધ બેઝ e તો ઘાતની ઘાત કહેવાય તો ઘાતની ઘાત આગળ આવે લેમ્બડા ટો હાફ અહીંયા વધે હું ln e ટુ ધ બેઝ e અને માં તો સંખ્યા છે યાદ કરો ln માંથી સાદા લોગમાં જવું હોય તો 2.303 વડે ગુણવું પડે ને અહીંયા આવશે log 2 ટુ ધ બેઝ 10 આ કે ના સમજે છે કે નહીં ln e ટુ ધ બેઝ e એટલે 1 થઈ જાય શું થઈ જાય 1 એટલે વધે હું લેમ્બડા ટો હાફ ઇઝ ઇક્વલ ટુ 2.303 log 2 ની વેલ્યુ થાય 0.3010 log 2 ની વેલ્યુ કેટલી થશે બચ્ચા પાર્ટી 0.3010 ઓકે તો ટો હાફ લેમ્બડાના છેદમાં લઈ જાઓ અને આ બેનો ગુણાકાર કરશો ને એટલે 0.693 આવશે એટલે અર્ધાયુષ્ય સમયનું સૂત્ર મળી ગયું ટો હાફ ઇઝ ઇક્વલ ટુ શું થશે બચ્ચા પાર્ટી ટો હાફ ઇઝ ઇક્વલ ટુ 0.693 અપોન લેમ્બડા લેમ્બડા એટલે શું થશે જે તે તત્વનો ક્ષયનીયતાંક અને ટો ઓફ એટલે સમય છે સેકન્ડ હોય મિનિટ હોય કલાક હોય બરોબર વર્ષ હોય તમને જેમાં આપ્યો એમાં અને એસઆઈમાં પૂછે તો સેકન્ડ બરોબર એસઆઈમાં પૂછે તો એનો એકમ શું થશે સેકન્ડ મિનિટ અવર બરોબર પછી ડે મંથ એટલે કે મહિનો એ પણ સમયનો એકમ છે યર આ બધા એકમ સમયના જ છે પણ એસઆઈ એકમ પૂછો તો સેકન્ડ તો એટલા માટે અર્ધાયુષ્ય સમયનું પારિમાણિક સૂત્ર પૂછે તો m0 l0 અને t1 કારણ કે સમય જ ખાલી છે બીજું કાંઈ છે નહીં એટલે આટલું આ 2 માર્કમાં પૂછાય કે અર્ધાયુષ્ય સમય એટલે શું અર્ધાયુષ્ય સમયનું સૂત્ર મેળવો તો ટો હાફ ઇઝ ઇક્વલ ટુ શું થશે 0.693 બાય લેમ્બડા ચાલો બાળકો હવે અમે એક ટેબલ કરાવું છું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ખૂબ જ અગત્યનું છે ખાસ યાદ રાખજો જોવો જોઈએ ટેબલ આપણા માટે ઇમ્પોર્ટન્ટ તમારા માટે એમસીક્યુમાં દાખલા માટે
ચાલો પેલા ખાનામાં સમય ટી, બીજા ખાનામાં અવિભજિત ન્યુક્લિયસ ની સંખ્યા અને ત્રીજા ખાનામાં વિભજિત ન્યુક્લિયસ ની સંખ્યા. બરોબર. ચાલો તો હવે જુઓ ટી બરાબર 0 સમય, એટલે જ્યારે તમે પ્રયોગ ચાલુ કરો ત્યારે અવિભજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી હશે? n બરાબર n0. સિમ્પલ. અવિભજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી હશે? n બરાબર n0. એટલે આને આમે લખાય n/n0 ઇઝ ઇક્વલ ટુ 1. તો અવિભજિત ન્યુક્લિયસની સંખ્યા 100% હશે અને વિભજિત ન્યુક્લિયસની સંખ્યા એટલે ડેલ્ટા n. અને ડેલ્ટા n કેવી રીતે મળે? બચ્ચા પલટી. શરૂઆતમાં કેટલા હતા અને અત્યારે કેટલા બચ્યા એ બેની બાદબાકી. તો 0 વાગે તો કઈ વિભજન થયું જ ના હોય, તો અવિભજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી? 0. આ સમજાય છે? ચાલો ટી બરાબર 0 સમયે અવિભજિત ન્યુક્લિયસની સંખ્યા n બરાબર n0, એટલે 100% અવિભજિત હશે અને 0% નું વિભજન થયું હશે. હવે માની લ્યો એક અર્ધાયુષ્ય જેટલો સમય ગયો, તો એક અર્ધાયુષ્ય જેટલા સમયને અંતે અવિભજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી હશે? n બરાબર n0/2. કેટલી હશે? n બરાબર n0/2. તો આને આમે લખાય n/n0 ઇઝ ઇક્વલ ટુ હાફ. એટલે 50% વિભજન થયું હશે. 50% શું થયું હશે? વિભજન. અને 50% બાકી હશે, એટલે 50% બાકી બચ્યા તો 50% નું વિભજન થયું હોય. આ n ની વેલ્યુ અહીંયા મૂકો એટલે n0 - n0/2. એટલે વિભજન પામતા ન્યુક્લિયસની સંખ્યા કેટલી હશે? n0/2. એટલે 50% નું શું થયું હોય? વિખંડન થયું હોય. માની લ્યો 2 અર્ધાયુષ્ય જેટલા સમય જાય. કેટલા સમય જાય? 2 અર્ધાયુષ્ય જેટલા સમય જાય. હવે તમને એમ પૂછે કે ભાઈ એક તત્વમાં એક તત્વમાં 0 સમયે અવિભજિત ન્યુક્લિયસની સંખ્યા 10 લાખ છે. તે તત્વની હાફ લાઈફ 50 મિનિટ છે. તો શું જુઓ, 0 વાગે અવિભજિત ન્યુક્લિયસની સંખ્યા 10 લાખ, તે તત્વની હાફ લાઈફ 50 મિનિટ છે. એનો મતલબ શું થશે? 50 મિનિટ પછી અવિભજિત કેટલા હશે? 5 લાખ હશે. 50% ઉડી ગયા હશે. 100 મિનિટ એટલે શું થાય? 2 અર્ધાયુષ્ય સમય થાય કે નહીં? 100 મિનિટ એટલે શું થાય? 0 વાગે 10 લાખ, 50મી મિનિટે 5 લાખ અને 100મી મિનિટ એટલે 2 અર્ધાયુષ્ય જેટલો સમય ગયો. તો 2 અર્ધાયુષ્ય સમયની અંતે તત્વ ખાલી થઈ ગયું હોય? ના, કાલના લેક્ચરમાં સમજાવ્યું હતું. આ ચરઘાતાંકીય રૂલ છે. 10 લાખમાંથી 5 લાખ થયા ને 5 લાખમાંથી 0 થાય. ના, એવું ના થાય. અડધું થતું જાય. ચરઘાતાંકીય ઘટાડો થાય. તો 0 વાગે 10 લાખ, એની હાફ લાઈફ 50 મિનિટ છે. તો 50 મિનિટે 5 લાખ, બીજી 50 મિનિટ એટલે ટોટલ 100 મિનિટ થઈ. 100મી મિનિટે 2.5 લાખ. 2.5 લાખ બચ્યા હોય તો એનો મતલબ 7.5 લાખનું વિભજન થયું હોય. એટલે અડધું કરતું જવાનું. આ ખાસ યાદ રાખજો, અડધું કરતું જવાનું. તો ટી બરાબર 2 હાફ, એટલે 2 અર્ધાયુષ્ય જેટલા સમય જાય ને, તો અહીંયા જેટલું હતું ને એનું અડધું થાય. તો આને ડિવાઇડેડ બાય તમે 2 કરો ને એટલે બાય 4 થાય. એટલે n બરાબર શું થાય? n0/4. એટલે 25% બચે.
કેટલા ટકા બચે? 25%. આને આમે લખાય n ના છેદમાં n0 ઇઝ ઇક્વલ ટુ 1/2 સ્ક્વેર, કારણ કે n ના છેદમાં n0 એટલે 1 ના છેદમાં 4, પણ 4 એટલે શું લખાય? 1/2 સ્ક્વેર. સર આમ કાં લખ્યું એ હમણાં તમને સમજાવું. વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા કેટલી હશે? ચાલો n0 માંથી n બાદ કરો, એટલે n છે n0/4, તો n0 માંથી n0/4 બાદ કરો એટલે વધે 3n0/4. આ બેયનો સરવાળો કરો ને તો n0 થઈ જાવ, જો થઈ જાય n0/4 પ્લસ 3n0/4 એટલે n0 થઈ જાય. આ બેયનો સરવાળો કરો એટલે n0 થઈ જાય. તો આ કેટલા હશે? 75% વિભંજન થયું હશે અને 25% બાકી હશે. આ બેયનો સરવાળો 100 થવો જોઈએ, આ બેયનો સરવાળો 100 થવો જોઈએ, આ બેયનો સરવાળો 100. અહીં તો છે 100 + 0 એટલે 0. આ સમજાય છે વાલા બાળકો? ચાલો પછી t બરાબર 3/2. આનું અડધું થશે એટલે કેટલા હશે? આનું અડધું એટલે n0/8. તો n ના છેદમાં n0 ઇઝ ઇક્વલ ટુ 1 ના છેદમાં 8 એટલે 2 ની 3 ઘાત થાય કે નહીં? આનું અડધું એટલે 12.5%. એટલે 12.5% બચ્યા હશે. કેટલા બચ્યા હશે? 12.5% ઉત્તેજિત અવસ્થામાં. ખાલી કેટલા થઈ ગયા હોય? n0 - n એટલે આટલું છે n0/8, એટલે n0 - n0/8 એટલે 7n0/8. એટલે આની તમે ટકાવારી ગોતો ને તો કેટલું થશે? 75 અને 12.5 ગયા એટલે 87.5. 87.5% વિભંજન થઈ ગયું હશે અને 12.5% હજી બાકી હશે. t બરાબર 4/2. t બરાબર 4/2. 4 અર્ધાયુષ્ય સમય પછી બચાવવાળી જો તો આનું હજી અડધું. આપણે છે ને 5 લગી તમારે યાદ રાખવું જ પડશે. 5 લગીને MCQ આવે જ છે. આનું અડધું એટલે n0/16 થાય, અને n0/16 એટલે n ના છેદમાં છેલ્લે મસ્ત મજાનું સૂત્ર મળશે 1 ના છેદમાં 16 એટલે 2 ની 4 ઘાત. આનું અડધું 12 નું અડધું 6, 5 નું અડધું 25 એટલે આ આવશે 6.25% હજી બચ્યું હશે. કેટલા ટકા બચ્યું હશે? 6.25% બચ્યું હશે. અહીંયા શું થશે બોલ? વિભંજન કેટલા વાયમાં હશે? n0 માંથી આ બાદ કરો, n0/16 એટલે 15n0/16. એટલે આજે તમારે બચ્યું હશે ને બચ્ચાવાળી 93.75% વિભંજન થયું હશે. 6.25% બચ્યા હશે. આટલાનું વિભંજન મતલબ 93.75% ન્યુક્લિયસ ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં આવી ગયા હોય. ચાલો t બરાબર 5/2. તો 5 અર્ધાયુષ્ય જેટલો સમય જાય ને તો અહીંયા કેટલું હશે? આનું અડધું એટલે n0/32. એટલે અહીંયા આવે n ના છેદમાં n0, 1 ના છેદમાં 32 એટલે 2 ની 5 ઘાત. આનું અડધું થાય 6 નું અડધું 3, 25 નું અડધું 12.5 એટલે 3.125%. 5 અર્ધાયુષ્ય જેટલા સમયને અંતે 3.125% જેટલા ન્યુક્લિયસ ઉત્તેજિત અવસ્થામાં હોય, અને અહીંયા n0 - n વિભંજન પાયમાં છે તો આને બાદ કરો ને તો 31n0/32 આવે. તો આ જે આંકડો હશે ને તમારો બચ્ચાવાળી 96.875%. કેટલું હશે? 96.875%નું શું થયું હશે? વિભંજન થયું હશે. 5 લગી તમારે યાદ રાખવાનું. અડધું કરતા જાઓ અને જી આવે ને 100 માંથી બાદ કરીને અહીંયા લખતા જાઓ. ડન. તો આ રીતે તમે જાતા જાઓ અને તમને એમ કે n/2 સમય, અર્ધાયુષ્ય સમય 1, 2, 3, 4, 5, અને તમને એમ કે અર્ધાયુષ્ય સમય કેટલા ગયા? n/2 જેટલા. મારે કહેવાનું છે આ તમને ખાસ, n અર્ધાયુષ્ય જેટલા સમય જાય તો એને અંતે આ ટકાવારી તો પછી તમારે ગોતવી પડે, પણ આ સૂત્ર તમે બનાવી શકો. n ના છેદમાં
n0 ઇઝ ઇક્વલ ટુ 1/2 જો શું થાય 0 અર્ધાયુષ્ય સમય હતા તો n/n0 બરાબર 1 આવ્યું, પણ આને આમે લખાય 1/2 એટલે બરાબર 1 જ થાય, કારણ કે કોઈ પણ વસ્તુની 0 ઘાત કરો એટલે 1 થઈ જાય, તો 1/1 એટલે 1 થઈ ગયું. 1 અર્ધાયુષ્ય સમય હતો 2 ઘાત આવી, 2 અર્ધાયુષ્ય. હવે તમને સમજાશે આવું શા માટે કર્યું. 0 અર્ધાયુષ્ય સમય એટલે શરૂઆતમાં 1/2 0 ઘાત, 1 અર્ધાયુષ્ય સમય એટલે n/n0 એટલે 1/2 2 અર્ધાયુષ્ય સમયને અંતે n/n0 એટલે 1/2 3 અર્ધાયુષ્ય સમય માટે n/n0 બરાબર 1/2 4 માટે n/n0 બરાબર 1/2 5 માટે n/n0 બરાબર 1/2 તો n માટે શું, n અર્ધાયુષ્ય જેટલો સમય જાય તો n/n0 બરાબર 2n. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે, બહુ જ આ ઉપયોગી આવે. કેવી રીતે ઉપયોગી આવે હમણાં તમને સમજાવું છું. એટલે 2 સૂત્ર આપણા માટે અગત્ય નાના ઉપરથી. એક શું, t બરાબર n તો એક આ ફોર્મ્યુલા, બીજી કઈ એવી n/n0. હવે n0 ના ઉપર ચડાવી દઈએ તો હાલ n0/2n શું થશે n/n0/2n. 2 ફોર્મ્યુલા મારા માટે ખૂબ જ અગત્યની. ચાલો હવે તમને એમ કે ભાઈ એક તત્વની 0 સમયે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા 0 સમયે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા n0 બરાબર 1,00,000. જો એનો અર્ધાયુષ્ય સમય 3 કલાક હોય, કેટલી કલાક હોય 3 કલાક હોય, તો તે તત્વનો 75% ભાગ ખાલી થતા કેટલો ટાઈમ લાગે? આવો પ્રશ્ન પૂછ્યો. શું પ્રશ્ન પૂછ્યો કે ભાઈ n0 જે છે 1 લાખ છે શરૂઆતમાં, તો આ એની 3 કલાક છે, તો 75% જથ્થો ખાલી થતા કેટલો ટાઈમ લાગે? તો જો 0 વાગે તો જથ્થો કાંઈ ખાલી નહીં થયો, 75% જથ્થો ખાલી થવા માટે મતલબ વિભાજન થવા માટે કેટલો સમય લાગે એ મને પૂછ્યો. તો સાવ સહેલું, 0 વાગે વિભાજન 0%, 3 કલાક પછી 50% વિભાજન થાય કે નહીં? 3 કલાક પછી 50% ઉત્તેજિત અવસ્થામાં હોય, 50% વિભાજન થાય. બીજી 3 કલાક પછી એટલે ટોટલ 6 કલાક પછી 25% બચે, તો 75% શું થયું હોય વિભાજન. હા કે ના? સમજાય છે કે નહીં? તો ડેલ્ટા n બરાબર 75% થવા માટે કેટલો ટાઈમ લાગે? 6 કલાક લાગે. અને 75% ખાલી થયું એનો મતલબ શું? અવિભાજિત કેટલું હશે? n એટલે હું અવિભાજિત કેટલું હશે? 25%. એટલે બે રીતે તમે બોલી શકો. શું બે રીતે બોલી શકો? 75% જથ્થો ખાલી થવા માટે પણ 6 કલાક લાગે, તો 75% જથ્થો ખાલી થયો છે એનો મતલબ શું? સામે 25% જથ્થો બચ્યો હશે. સિમ્પલ વસ્તુ છે. તો એના માટે કેટલી કલાક લાગે? 6 કલાક લાગે. આ તો ઇઝી ક્વેશ્ચન છે. તમને આમાં જ પૂછે કે ભાઈ 4 અર્ધાયુષ્ય સમય પછી, કેટલા? 4 અર્ધાયુષ્ય સમય પછી અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી હશે? તો 4 અર્ધાયુષ્ય સમય પછી અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી હશે? ચાલો સાવ સિમ્પલ, મનમાં ગણતરી થાય. 0 વાગે 1 લાખ બરાબર, 0 વાગે કેટલા? 1 લાખ, 1 લાખ. પછી 3 કલાક એટલે 1 અર્ધાયુષ્ય જેટલો સમય જાય એટલે કેટલા થશે? આના અડધા એટલે 50,000. બીજી 3 કલાક જાય એટલે 25,000. મને 4 અર્ધાયુષ્ય સમય કીધા, એટલે ત્રીજા અર્ધાયુષ્ય સમયને અંતે
25,000 અડધો 12,500 અને ચોથો અર્ધ આયુષ્ય સમય 12,500 અડધું 12,000 અડધું 6,000 ને 500 અડધું 125 એટલે 6,125. તો 4 અર્ધ આયુષ્ય સમય પછી અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા આ શું છે? અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા 0 વાગે 1 લાખ, 3 વાગે 50,000, સોરી 3 કલાક પછી 50,000, બીજી 3 કલાક એટલે ટોટલ 6 કલાક, 6 કલાકે 25,000 બચે, ત્રીજો અર્ધ આયુષ્ય સમય એટલે 9 કલાકે 12,500 બચે, ચોથો અર્ધ આયુષ્ય સમય એટલે 12મી કલાકે 6,125 બચે. એટલે આ શું છે? અવિભંજિત. અને 4 અર્ધ આયુષ્ય સમય એટલે 12 કલાક. તો 12 કલાકને અંતે 1 લાખમાંથી 6,125 બચ્યા હોય તો ઉડી કેટલા ગયા હોય? 1 લાખમાંથી આજી બાદ કરો નહીં, 1 લાખમાંથી તમે આજી બાદ કરો એટલે શું થઈ ગયા હશે? તો કે ઉડી ગયા હશે. સમજાય છે કે નહીં? 93,750 બરોબર, એટલા શું થઈ ગયા હશે? ઉડી ગયા હશે. આ તો સિમ્પલ ક્વેશ્ચન આ ટાઈપના આવે. પણ જ્યારે ઓડ આંકડા આવે ને ત્યારે પ્રોબ્લેમ પડે. એમ કે ભાઈ એક તત્વની હાફ લાઈફ 100 મિનિટ છે, એક તત્વની હાફ લાઈફ 100 મિનિટ છે, તો 200 મિનિટને અંતે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી? સાવ સહેલું. હાફ લાઈફ કેટલી કીધી? 100 મિનિટ. અને મને પૂછ્યું શું? ટી બરાબર 200 મિનિટને અંતે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી? આ તો સાવ સહેલું થઈ ગયું. શું સહેલું થઈ ગયું? 100 મિનિટ હાફ લાઈફ આપી અને 200 મિનિટ અંતે કીધું હોય તો તરત આપણે વિચારી 0 વાગે N0 હોય, 100મી મિનિટે 100 મિનિટ હાફ લાઈફ છે એટલે 100 મિનિટ પછી N0/2 થાય અને બીજી 100 મિનિટ એટલે 200 મિનિટ, 200 મિનિટના અંતે કેટલું થશે? N0/2. તો સિમ્પલ, 0 વાગે અવિભંજિત કેટલા? N0. 100મી મિનિટે અવિભંજિત કેટલા? N0/2. બીજી 100 મિનિટ અવિભંજિત કેટલા? આના અડધા N0/4. પણ 100 + 100 એટલે 200 મિનિટને અંતે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી હશે? શરૂઆતમાં હતી એના કરતા ચોથો ભાગ. તો વિભંજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી? બોલો બચ્ચા પાર્ટી. સાવ સહેલું. 25% ખાલી થયું મતલબ 75% ઉડી ગયું હોય માટે ડેલ્ટા n બરાબર શું કરવાનું? N0 - n. એટલે N0 એટલે N0/4 માઇનસ n કેટલું આવ્યું? સોરી N0 એમને n એટલે હું N0/4 200મી મિનિટે એટલે કેટલું આવે? 3N0/4. સિમ્પલ. આ ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ શકે. પણ પ્રશ્ન તમને એવો પૂછે, કેવો પૂછે? તો કે એવો પૂછે, એક તત્વની શું બચ્ચાવાળી? એક તત્વની હાફ લાઈફ 100 મિનિટ છે. એટલે આ જ પ્રશ્નમાં જોઈએ આપણે. તો 150 મિનિટને અંતે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી? હવે આમાં પ્રોબ્લેમ થાય. શું પ્રોબ્લેમ થાય? 100ના ગુણાંકમાં હોય તો અડધા અડધા કરતા જાય. 100 હોય, 200 હોય, 300 હોય, 400 હોય, 500 હોય તો અડધું અડધું કરતું જાય. 100 મિનિટે N0/2, 200મી મિનિટ N0/4, 300મી મિનિટ N0/8, 400મી મિનિટે N0/16. તો 100ના ગુણાંકમાં હોય તો અડધું કરતા જાય. પણ આ તો 150 મિનિટ આપી. તો સિમ્પલ. તો ત્યારે આ બચ્ચા સૂત્ર તમને કામમાં આવે. જો શું કીધું? હાફ લાઈફ કેટલી? 100 મિનિટ. ને આપણને કીધું હું 150 મિનિટને અંતે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી? સિમ્પલ. ચાલો તો ત્યારે આ ફોર્મ્યુલા કામમાં આવે. જુઓ પહેલા તો આ સૂત્ર T બરાબર N². ચાલો સમય કેટલો આપ્યો? 150. એના બરાબર N. ½ કેટલો આપ્યો? 100. તો N બરાબર શું થાય? 150/100 એટલે આ થાય 1.5. આ કે ના? તો સૂત્ર શું છે? N બરાબર N0/2n છે. આવડું આ. તો બસ આમાં n ની વેલ્યુ મૂકી દો.
તો n0/2^1.5 નીટમાં ટાઈપનો ક્વેશ્ચન આપે પછી આનું સાદુરૂપ ના દેવાનું હોય, કારણ કે કેલ્સીમાં સાદુરૂપ દેવું બહુ અઘરું, સિમ્પલ વસ્તુ છે. હા કે ના? સમજાણું કે નહીં? તો થઈ ગયો તમારો દાખલો. શું દાખલો થઈ ગયો કે ભાઈ 100 મિનિટનો અર્ધાયુષ્ય સમય હોય તો 150 મિનિટને અંતે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી હોય? n0/2^1.5 કેટલી હશે? n0/2^1.5. એટલે આ સૂત્ર તમને બચ્ચા બાલટી ત્યારે કામમાં આવે. પ્રશ્ન એવો એક પૂછું, અર્ધાયુના અડધા સમયને અંતે, વિડીયો પોઝ કરીને જાતે ગણવાનું છે, અર્ધાયુના અડધા સમયને અંતે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી હશે? વિડીયો પોઝ કરો 2 મિનિટ માટે જાતે ગણવાનું. ચાલો વાલા બાળકો, શું પ્રશ્ન આવ્યો? અર્ધ આયુના અડધા સમયને અંતે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી? કોકે સમજાણું નહીં? કાંઈ વાંધો નહીં, હમણાં કરાવી દઉં. કેટલો સમય ગયો બોલો? ટી બરાબર મને શું પૂછ્યું કે અર્ધાયુના અડધા સમયને અંતે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી? તો સમય કેટલો ગયો? અર્ધાયુષ્ય સમય જેટલો હોય ને એનો અડધો ગયો. સમજાય છે? તો બસ આ સૂત્રનો ઉપયોગ કરો. ટી ની બદલે હું મૂકવાનું? 2/2 = n. 2/2 કેન્સલ એટલે n બરાબર આવે હાફ. તો n બરાબર શું આવે? n0/2^2 એટલે n0/√2. એટલે અર્ધાયુના અડધા સમયને અંતે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી હશે? √2માં ભાગની. કેટલામાં ભાગની હશે? √2માં ભાગની. સમજાયું તમને? સમજાવું આમાં? એમ કે એક તત્વનો અર્ધ જીવનકાળ 100 મિનિટ છે. શું પ્રશ્ન પૂછે બચ્ચા બાલટી? એક તત્વનો અર્ધ જીવનકાળ 100 મિનિટ છે. તો 50 મિનિટને અંતે તેની અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી? તો જો હાફ લાઈફ આપી 100 મિનિટ, તો 50 મિનિટ શું થાય? અર્ધાયુનો અડધો સમય કહેવાય. એટલે ઘણા એમ કહી દે કે ભાઈ n0/2. ના યાર, n0/2 ક્યારે થાય? 100મી મિનિટે. 0 વાગે n0 હોય તો 100મી મિનિટે કેટલા હોય? n0/2. મને તો શું પૂછ્યું? હાફ લાઈફ 100 મિનિટ છે તો 50મી મિનિટે કેટલા? તો એ થયું અર્ધાયુનો અડધો સમય થયો. શું થયો કહેવાય? અર્ધ આયુનો અડધો સમય. તો ચાલો, 2/2 કેટલો? 100 મિનિટ. અને મને પૂછ્યું 50 મિનિટને અંતે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા. તો આમાં તમે વેલ્યુ મૂકો. આ 50, આ 100, તો 100 નીચે જાય 50/100 એટલે હાફ. તો n બરાબર શું થાય? હાફ. તો આમાં તમે કિંમત મૂકો તો શું થાય? કેપિટલ N બરાબર n0/2 સ્મોલ n. સ્મોલ n એટલે 1/2. તો 50 મિનિટને અંતે કેટલો જથ્થો હશે? શરૂઆતમાં જેટલો હશે એને કરતા √2માં ભાગનો. હવે સમજાણું વાલા બાળકો? હા કે ના? સરસ. ચાલો, આ અર્ધાયુષ્ય સમય છે. હવે વાત કરવાની છે સરેરાશ જીવનકાળની, એવરેજ લાઈફની.
ચાલો, એવરેજ લાઈફ, સરેરાશ જીવન કાળ, અથવા તો આને મીન લાઈફ નહીં કહેવાય. સરેરાશ જીવનકાળને ઇંગ્લિશમાં એવરેજ લાઈફ અથવા તો શું કહેવામાં આવે, મીન લાઈફ. ને સરેરાશ જીવનકાળને છે ને ટો વડે દર્શાવાય અને ટો હાફ વડે દર્શાવતા અને ટો વડે. તો સરેરાશ જીવનકાળ કોને કહેવાય? જો કોઈ પણ રેડિયોએક્ટિવ તત્વમાં પ્રારંભના ન્યુક્લિયસની સંખ્યા અડધી થવા માટે જે સમય લાગે એને હાફ લાઈફ કીધી. તો એવી રીતે એવરેજ લાઈફની વ્યાખ્યા છે, મીન લાઈફની વ્યાખ્યા છે. શું છે મીન લાઈફની વ્યાખ્યા? કોઈ પણ તત્વમાં, કોઈ પણ રેડિયોએક્ટિવ તત્વમાં પ્રારંભના ન્યુક્લિયસની સંખ્યા ઈમાં ભાગની, સમજો તમને ઈ એટલે હું હમણાં સમજાવું, ઈમાં ભાગની થવા માટે લાગતા સમયને શું કહેવાય? એની એવરેજ લાઈફ. લખાવું છું ડેફિનેશન. કોઈ પણ રેડિયો એક્ટિવ તત્વમાં પ્રારંભના ન્યુક્લિયસની સંખ્યા સ્મોલ ઈ માં ભાગની થવા લાગતા સમયને સરેરાશ જીવનકાળ કહે છે. હવે બચ્ચાવાળી મેં તમને 11માં કીધું છે ઈ એટલે એક્સપોનેન્શિયલ ફંક્શન, પણ ઈની વેલ્યુ છે ને 2.718 હોય. ઈ કોના માટે વાપરવામાં આવે? એક્સપોનેન્શિયલ ફંક્શન માટે, અને ઈની વેલ્યુ કેટલી હોય? 2.718. તો કોઈ પણ ન્યુક્લિયસની સંખ્યા બાય 2 થવા માટે જે ટાઈમ લાગે ને એને હાફ લાઈફ. પણ કોઈ પણ ન્યુક્લિયસની સંખ્યા શરૂઆતમાં જેટલી હોય એના કરતાં 2.718માં ભાગની થવા માટે જે ટાઈમ લાગે ને એને એવરેજ લાઈફ કહેવાય. એમાં ભાગની થવા માટે લાગતા સમય નહીં શું કહેવામાં આવે? એનો સરેરાશ જીવનકાળ. જુઓ, ટી બરાબર 0 સમયે અવિભંજિત ન્યુક્લિયસ ની સંખ્યા કેટલી હશે? n બરાબર n0. તો ટી બરાબર ટો એટલે હું એવરેજ લાઈફ. ટી બરાબર ટો સમયને અંતે અવિભંજિત ન્યુક્લિયસ ની સંખ્યા બોલો કેટલી લેવાની? હમણાં જ કીધું ઈમાં ભાગની થવા માટે કેટલી શરૂઆતમાં હતી એના કરતાં કેટલામો ભાગ? ઈમો ભાગ. એને એવરેજ લાઈફ કહેવાય. તો એવરેજ લાઈફનું મારું સૂત્ર જોઈશે. જો શું થાય? રેડિયોએક્ટિવિટીનો ચર ઘાતાંકીય નિયમ શું છે બચાવવાળી? n બરાબર n0 e રેસ ટુ માઇનસ લેમ્બડા ટી. શું છે? n બરાબર n0 e રેસ ટુ માઇનસ લેમ્બડા ટી. ચાલો, n0 એટલે શરૂઆતના e રેસ ટુ માઇનસ લેમ્બડા. ટીની બદલે હું ટો મૂકું ને તો મારા એ ટો વાગે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા મૂકવી પડે. તો
તો ટો વાગે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી છે શરૂઆતમાં હતી ને કરતા ઈમો ભાગ એટલે અહીંયા શું આવે N0/E. બે બાજુ N0 કટ તો થાય શું 1/E ઇઝ ઇક્વલ ટુ e⁻ આને ઉપર લઈ લ્યો કાંઈ નથી લેખ ઘાતો તો e⁻1 બરાબર e⁻ થાય કે નહીં. હવે જો આ 9મા 10મામાં આવી ગયું આધાર સરખા હોય ને વચ્ચે બરાબર હોય વચ્ચે બરાબર છે અને બે બાજુના પદના આધાર સરખા છે તો ડાયરેક્ટ ઘાતની કમ્પેરિઝન થાય. બે બાજુના આધાર સરખા વચ્ચે બરાબરની નિશાની તો ડાયરેક્ટ ઘાતની કમ્પેરિઝન થાય માટે -1 ઇઝ ઇક્વલ ટુ શું થાય -λ. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો 1 ઇઝ ઇક્વલ ટુ λ. તો ટો ઇઝ ઇક્વલ ટુ શું આવે 1/λ. આવી ગયું સૂત્ર. ટો ઇઝ ઇક્વલ ટુ શું આવશે 1/λ. આ કેનું સૂત્ર આવ્યું એવરેજ લાઈફનું. હાફ લાઈફનું સૂત્ર શું હતું ટો હાફ બરાબર 0.693/λ અને એવરેજ લાઈફનું શું આવ્યું ટો બરાબર 1/λ. સમજાણું કે નહીં? ચાલો બીજી એક વસ્તુ ટો અને ટો હાફ વચ્ચેનો આપણે સંબંધ મેળવીએ બે વચ્ચેનો. કોના કોના વચ્ચેનો? ટો અને ટો હાફ વચ્ચેનો રિલેશન મેળવીએ. ચાલો શું થાય જો ટો હાફ બરાબર 0.693/λ આને આમે લખાય 0.693 એને ગુણ્યા 1/λ. આ કે ના ટો હાફનું સૂત્ર 0.693/λ પણ આને આવી રીતે લખાય 0.693 ગુણ્યા 1/λ પણ 1/λ બરાબર તો ટો છે કે નહીં? તો શું થાય બોલું ટો હાફ ઇઝ ઇક્વલ ટુ 0.693 એને ગુણ્યા ટો. તો કોનો સંબંધ આવ્યો? અર્ધાયુષ્ય સમય. કોનો? અર્ધાયુષ્ય સમય અને સરેરાશ જીવનકાળ વચ્ચેનો સંબંધ. એમ કહેવાય કેમ કહેવાય એમ કે કોઈ પણ તત્વનો અર્ધાયુષ્ય સમય કોઈ પણ તત્વનો અર્ધાયુષ્ય સમય તેના સરેરાશ જીવનકાળ કરતાં 0.693 ગણો હશે એટલે કે ઓછો હોય. ઓકે ગણો પહેલાં તો એ ઓછો હા પોઈન્ટમાં આંકડો છે. સપોઝ હું કહું કે ભાઈ એવરેજ લાઈફ 1 અવર છે સરેરાશ જીવનકાળ 1 કલાક છે તો માટે હાફ લાઈફ કેટલી થાય 0.693 ઇન્ટુ 1 ટોની બદલે 1 તો હાફ લાઈફ કેટલી થાય 0.693 અવર થાય કે નહીં? સમજાણું કે નહીં? હા કે ના? તો એવરેજ લાઈફ હાફ લાઈફ કરતાં મોટી છે એટલે આમ લખાય ટો હાફ ઇઝ લેસ ધેન ટો કે અર્ધાયુષ્ય સમય સરેરાશ જીવનકાળ કરતાં ઓછો છે. સરેરાશ જીવનકાળ 1 કલાક હોય તો અર્ધાયુષ્ય સમય કેટલો હશે 0.693 અવર. કેટલો હશે 0.693 અવર. હવે મને બચ્ચા પાર્ટી આનો સંબંધ કયો છે ટો હાફ અને ટો બાય 2. આ બે અલગ અલગ છો. કોકે બે ટો હાફ જ છે ના આને બોલાય ટો હાફ આને શું બોલાય ટો બાય 2. સરેરાશ જીવનકાળનું અડધું. શું બોલાય? સરેરાશ જીવનકાળનું અડધું. તો આમાં આવું થશે કે અર્ધાયુષ્ય સમય છે ને સરેરાશ જીવનકાળના અડધા સમય કરતાં મોટો. સિમ્પલ છે. જો ઉપર તમારા આગળ આંકડાકીય માહિતી છે તો 1 કલાક હોય તો ટો ઓફ 0.693 અવર હોય તો અહીંયા તમારે શું કરવાનું? આ કેટલું આવ્યું છે 0.693 અવર. અહીંયા તમારે શું કરવાનું? ટો એટલે 1 કલાક 1/2 એટલે 0.5 કલાક આવે કે નહીં? તો 0.693 થાય ને 0.5 હરખું સમજો. આ ટો હાફ ટો કરતાં નાનું હોય પણ ટો હાફ એવરેજ લાઈફના અડધા કરતાં આ એવરેજ લાઈફ નથી પણ એવરેજ લાઈફના અડધા કરતાં તો મોટું. તમારી સામે જ એક્ઝામ્પલ છે. એટલે આ બે સંબંધ જે આવ્યો કોના કોના વચ્ચેનો બોલો બાળકો? કોના કોના વચ્ચેનો?
એવરેજ લાઈફ અને હાફ લાઈફ વચ્ચેનો. ચાલો પેજ નંબર 439 ઉપર ઉદાહરણ નંબર 4. કેટલું છે? ઉદાહરણ નંબર 4. પેજ નંબર 39 ઉપર સમીકરણ 13.18 આપ્યું છે. ટો હાફ ઇઝ ઇક્વલ ટુ ટો ln2. યાદ કહેવાય શું? સમીકરણ નંબર 13.18 શું આપ્યું છે? ટો હાફ ઇઝ ઇક્વલ ટુ ટો ઇન્ટુ ln2. યાર એનસીઆરટી વાળા ખબર નથી પડતી, સહેલા સંબંધ બનાવીને બદલે અઘરા બનાવે છે. આ જ વસ્તુ છે. ટો હાફ બરાબર 0.693 ઇન્ટુ ટો. હવે સિમ્પલ જો ટો હાફ ટો એમને ln2 એટલે શું થાય? 2.303 ઇન્ટુ log 2 થાય કે નહીં? અને log 2 એટલે 0.3010. 0.3010 ગુણ્યા તમે આ કરો એટલે 0.693 આવે. એટલી લબાડમાં બકવાસ બુક છે ને એ તમે કલ્પના ના કરો. આટલું અઘરું ઇક્વેશન દેવાની શું જરૂર છે? છોકરા કન્ફ્યુઝ થાય. એટલે તો સહેલી વસ્તુ જે આપો ને, બુકમાં જે એવરેજ લાઈફની આખી સૂત્ર મેળવી છે, તમને કંઈ ટપ જ નહીં પડે એમાં હું લખ્યું છે. એટલા માટે મેં તમને આ રીતે કરાવ્યું છે. એટલું યાદ રાખજો, એવરેજ લાઈફ પૂછાશે નહીં. કેમાં? બોર્ડમાં. પણ એમસીક્યુ માટે વેરી 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 ઇમ્પોર્ટન્ટ. ઓકે, ચાલો ઉદાહરણ નંબર 4. જો ચોથામાં આલ્ફા ક્ષય પામતા 92 યુરેનિયમ 238 નું અર્ધાયુષ્ય સમય. યુરેનિયમ 238 ની હાફ લાઈફ તમને આપેલી છે. કેટલી? 92 યુરેનિયમ 238 ની હાફ લાઈફ given 4.5 ગુણ્યા 10⁹ વર્ષ. તો હાફ 4.5 ગુણ્યા 10⁹ વર્ષ. તો જો તો ખરા હાફ લાઈફ આટલી બધી છે. 10⁹ એટલે 7 મીંડા એટલે કરોડ, 8 મીંડા એટલે 10 કરોડ અને 9 મીંડા એટલે 1 અબજ. એટલે 4.5 અબજ વર્ષ પછી તો અડધું થાય. આજે તમે પ્રયોગ ચાલુ કરો ને યુરેનિયમ 238 ઉપર, તો આજે જેટલા ન્યુક્લિયસ ઉત્તેજિત અવસ્થામાં હોય ને એના કરતા 10⁹ એટલે 1 અબજ. એટલે 1 અબજ ગુણ્યા 4.5 એટલે 4.5 અબજ વર્ષ પછી તો તત્વ અડધું થાય. અડધું થાય મતલબ અડધા ન્યુક્લિયસો ઉત્તેજિત અવસ્થામાંથી ધરાવસ્થામાં આવે. હાફ લાઈફની વેલ્યુ છે ને બહુ મોટી હોય ને બહુ નાની હોય. અમુક તત્વો એટલા બધા ઉત્તેજિત હોય ને એની હાફ લાઈફ 10⁻10 સેકન્ડ હોય. તમે વિચાર કરો, 10⁻10 સેકન્ડ એટલે કાંઈ ના કહેવાય. આપણે બોલીને ત્યાં 1 સેકન્ડ થઈ જાય. આ તો 1 સેકન્ડનો 10⁻10 ભાગ ત્યાં અડધું થતું છે. અને આવા બધા તત્વ દીર્ઘજીવી કહેવાય.
4.5 અબજ વર્ષને અંતે તો ખાલી અડધો થાય. ચાલો હવે આટલું એક યાદ રાખજો, આને સેકન્ડમાં ફેરવી નાખવાનું. તો 1 વર્ષની સેકન્ડ કેટલી થાય એને ગુણ્યા આ, એટલે 4.5 ગુણ્યા 10⁹ એને ગુણ્યા 3.6 ગુણ્યા 10⁷ કરો ને એટલે આ સેકન્ડમાં આવી જશે. શું કરશો? 3.6 ગુણ્યા 10⁷ સોરી 3.16 ગુણ્યા તમે 10⁷ કરો ને એટલે વર્ષની શું બની જાય? સેકન્ડ. આટલા વર્ષની આ સેકન્ડ બની જાય. કીધું છે શું? 92 યુરેનિયમ 238 ના 1 ગ્રામ નમૂનાની એક્ટિવિટી કેટલી? ચાલો 92 યુરેનિયમ કેટલા ગ્રામ આપ્યું છે? 1 ગ્રામ. હવે 1 ગ્રામ નમૂનાની એક્ટિવિટી આઈ કેટલી? આઈ કહેવાય, આર કહેવાય, આપણે જોયું હતું. સમજાય છે કે નહીં? ચાલો 92 યુરેનિયમ 238 ના 1 ગ્રામ નમૂનો એટલે જથ્થો, 1 ગ્રામ ની એક્ટિવિટી I બરાબર લેમ્બડા n, અથવા આને આર કહેવાય, આઈ કહેવાય, વિભંજનનો દર એ કહેવાય, એક્ટિવિટી કહેવાય. I બરાબર લેમ્બડા n માટે I બરાબર લેમ્બડા એટલે શું થાય? 0.693 upon tau half થાય, કારણ કે tau half એટલે 0.693 બાય લેમ્બડા. tau half એટલે 0.693 બાય લેમ્બડા. આ બેની જગ્યા ચેન્જ કરો તો લેમ્બડા એટલે 0.693 બાય tau half. એને ગુણ્યા n. ચાલો તો હવે તમારે કરવું શું પડે આમાં? સિમ્પલ છે. હાવ ટેક્સ્ટ બુકમાં બહુ લાંબુ કર્યું, ખબર જ નહીં પડે. tau half આપણને આપી દીધો છે. n એટલે હું 1 ગ્રામ યુરેનિયમ 238 ના ન્યુક્લિયસની સંખ્યા ગોતવી પડે. n એટલે શું થશે? 1 ગ્રામ યુરેનિયમ 238 ના અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા. બસ આ તમે ગોતો એટલે દાખલો તમારો થઈ ગયો. અને તો સાવ સહેલું છે. કેમ સહેલું છે? જો યુરેનિયમ 238 એનો એટોમિક માસ કહેવાય, તો આપણે એમ કહી શકીશું 92 યુરેનિયમ 238 નો એટોમિક માસ કેટલો છે? 238 ગ્રામ પર મોલ. તો 238 ગ્રામ પર મોલ એનો મતલબ શું? જો તમારા પાસે 238 ગ્રામ યુરેનિયમનો જથ્થો હોય ને, કેટલા ગ્રામ? 238 ગ્રામ. તો એની અંદર 1 મોલ એટલે 6.023 ગુણ્યા 10⁻23 જેટલા પરમાણુ હોય, અને જેટલા પરમાણુ હોય એટલા ન્યુક્લિયસ હોય, કારણ કે એક પરમાણુની અંદર એક ન્યુક્લિયસ હોય. સિમ્પલ. 238 ગ્રામ યુરેનિયમ પાસે 6.023 ગુણ્યા 10⁻23 ન્યુક્લિયસ હોય, તો મને તો યુરેનિયમના નમૂનાનો જથ્થો કેટલા ગ્રામ આપ્યો છે? 1 ગ્રામ. તો 83 જ માંડવાની. સાવ સિમ્પલ. એટોમિક માસ આટલો છે, તો માટે 238 ગ્રામ યુરેનિયમના ન્યુક્લિયસ ની સંખ્યા કેટલી હોય? 1 મોલ. 1 મોલ એટલે 6.023 ગુણ્યા 10⁻23. બુકમાં તો એટલું બધું આપ્યું છે ને, કે કર્યું ઓલું કર્યું ખબર જ નહીં પડે. સિમ્પલ વે થી ગણું યાર થાય છે. તો પણ આપણે તો જથ્થો આપ્યો છે 1 ગ્રામ. તો 1 ગ્રામ યુરેનિયમના ન્યુક્લિયસ ની સંખ્યા, દાખલા તરીકે કેપિટલ N, therefore n બરાબર 1 ઉપર જાય, 238 નીચે આવે, એટલે n બરાબર 6.023 ગુણ્યા 10⁻23 એના ગુણ્યા 1,
ના છેદમાં 238. તો આ તમને શું મળ્યું કહેવાય? 92 યુરેનિયમ 238 માં શું 1 ગ્રામ 92 યુરેનિયમ 238 ના ન્યુક્લિયસની સંખ્યા મળી ગઈ. સિમ્પલ. હવે આમાં કિંમત મૂકી દો. માટે 1 પરથી 1 ગ્રામ યુરેનિયમની 1 ગ્રામ યુરેનિયમની એક્ટિવિટી અથવા તો વિભંજનનો દર શું થાય? I બરાબર 0.693 ના છેદમાં ટો હાફ આવ્યું તૈયાર છે 4.5 ગુણ્યા 10⁹ ગુણ્યા 3.16 ગુણ્યા 10⁷ એને ગુણ્યા એનની વેલ્યુ મળેલી 6.023 ગુણ્યા 10⁻³ ના છેદમાં 238. આનું સાદુરૂપ તમે આપો એટલે તમારો જવાબ આવે 1.23 ગુણ્યા 10⁴. વિભંજન પર સેકન્ડ એટલે દર સેકન્ડે 1.23 ગુણ્યા 10⁴ ન્યુક્લિયસનું શું થાય? વિભંજન થાય. ટેક્સ્ટ બુકમાં ખાલી હું લખ્યું છે સેકન્ડ ઇનવર્સ, કારણ કે વિભંજન તો સંખ્યા છે. શું છે? સંખ્યા છે. આમ લખો તો હાલે, આમ લખો તો હાલે. અને વિભંજન પર સેકન્ડને કાલે એક ડેફિનેશન આપી હતી, બેકવેરલ કહેવાય. શું કહેવાય? એટલે એક્ટિવિટી 1.23 ગુણ્યા 10⁴ બેકવેરલ. આવું લખો તો પણ ચાલે. આ તમારો આન્સર. ટેક્સ્ટમાં જોશો તો ખબર નહીં પડે શું કર્યું છે. બહુ લાંબી લબાડ જેવી મેથડ કરેલી છે. એના પછીનું ઉદાહરણ બાદ સાવ સહેલું છે. ટ્રિટિયમ 12.5 એટલે 12.5 વર્ષના અર્ધાયુ સાથે બીટા ક્ષય પામે છે. મેં તમને કીધું આ થિયરી નીકળી ગઈ છે. બીટા ક્ષય એટલે બીટા કણનું ઉત્સર્જન કરીને ઉત્તેજિત અવસ્થામાંથી ધરાવસ્થામાં આવે છે. ટ્રિટિયમ 12.5 વર્ષના અર્ધાયુ સાથે બીટા ક્ષય પામે છે. 25 વર્ષ પછી શુદ્ધ ટ્રિટિયમના નમૂનાનો કેટલો અંશ અવિભંજિત હશે? સિમ્પલ. શું કીધું? ઉદાહરણ 5 ટ્રિટિયમની ટો હાફ આઈપી 12.5 યર અને મને શું પૂછ્યું? 25 યર પછી અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી? પૂરું. ચાલો તો ટી બરાબર 0 સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા N0. હાફ લાઈફ એની 12.5 વર્ષ છે, તો 12.5 વર્ષ પછી કેટલી થાય? અડધી. બીજા 12.5 વર્ષે અડધીની અડધી થાય એટલે ચોથો ભાગ થાય. 0 12.5 એટલે કેટલું થઈ ગયું? 25 યર. 25 યર પછી અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી હશે? શરૂઆતમાં જેટલી હશે એના કરતાં ચોથા ભાગની. કેટલી હશે? શરૂઆતમાં જેટલી હશે એના કરતાં ચોથા ભાગની. ઓકે બચ્ચા વર્લ્ડ. ચાલો, મસ્ત મજાના 2 ટોપિક આજના લેક્ચરમાં પૂરા થયા. હાફ લાઈફ, એવરેજ લાઈફ, ઉદાહરણ 4 અને ઉદાહરણ 5. નેક્સ્ટ લેક્ચરમાં ઘણા બધા દાખલા આપણે બુકમાં આપેલા છે, બધા ગણશું એટલે તમારે બધો આનો મહાવરો થઈ જાય. 1-2 એક્સ્ટ્રા પણ દાખલા ગણાવીશ આને લગતા, એટલે તમને મજા આવે. બરોબર? ચાલો, આજના લેક્ચરમાં એટલું રાખી બચ્ચા વર્લ્ડ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ મસ્ત મજાનું ભણશું. સી યુ ધેન. બાય બાય. ટેક કેર. સી યુ. તમારું ધ્યાન રાખો, મમ્મી પપ્પાનું ધ્યાન રાખો, બધાનું ધ્યાન રાખો. કાલે દિવાળી છે, બરાબર? આ લેક્ચર તો મેં પ્રી રેકોર્ડ બધા કરેલા છે, પણ કાલે દિવાળી છે તો દિવાળી માટે તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા. બરાબર? જીવનમાં ખૂબ પ્રગતિ કરો એવી ભગવાનને, માતાજીને પ્રાર્થના. સારા તમે માર્ક લઈ આવો તમારી લાઈફમાં. મમ્મી પપ્પાના સપના પૂર્ણ કરો એવી ભગવાનને પ્રાર્થના. ઓકે બચ્ચા વર્લ્ડ. ચલો બાય બાય. ટેક કેર. સી યુ.